સાવલી તાલુકા અને સાવલીનગર વિસ્તારોમાં બીપીએલ કાર્ડના લાભના વિતરણમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે સર્કલ ઓફિસરને ગરીબ અને મધ્યમ વર્ગના લાભાર્થીઓ દ્વારા અપાયેલ આવેદનપત્ર રજૂ કરનારાઓએ દાવો કર્યો છે કે અનેક જરૂરિયાતમંદ પરિવારો આજે પણ બીપીએલ કાર્ડના લાભથી વંચિત છે, જ્યારે કેટલા અપાત્ર વ્યક્તિઓ લાભ મેળવી રહેલા હોવાનો આક્ષેપ સ્થાનિક સ્તરે થઈ રહેલ છે। આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવેલ છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવામાં આવે તેમજ સરકારના નિયમો અને માપદંડ મુજબ ખરેખર પાત્ર લાભાર્થીઓને બીપીએલ કાર્ડનો તાત્કાલિક ધોરણે લાભ આપવામાં આવે। રજૂઆતમાં વધુમાં વધુ એવી માંગણી કરવામાં આવી હતી કે તપાસ દરમિયાન જો કોઈ અપાત્ર વ્યક્તિ નિયમો વિરુદ્ધ બીપીએલ કાર્ડનો લાભ લેતી હોવાનું સામે આવે તો નિયમો મુજબ તેઓનું કાર્ડ રદ કરી કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવે। હાલ તો રજૂઆત અંગે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે તેના પર સ્થાનિક લોકોની નજર મંડાઈ છે। આજ રોજ સાવલી મામલતદાર કચેરી ખાતે એમને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને એક નમ્ર અરજ એમને કરવા માટે આવ્યા હતા કે સાવલીના વિવિધ ગામોની અંદર અને સાવલી શહેરના વિસ્તારની અંદર પણ જે લોકો ખરેખર ગરીબી રેખા હેઠળ નીચે જીવે છે, જેઓને ખરેખર બીપીએલ કાર્ડની જરૂર છે, તેઓને બીપીએલ કાર્ડ મારફતે અનાજ મળતું નથી। કારણ એક જ છે કે જે લોકો ખરેખર બીપીએલ કાર્ડના ધારકને હોવા જોઈએ એ લોકો બીપીએલ ધરાવતા નથી અને જે લોકો જે ધરાવે છે એમને જરૂરિયાત નથી। તો ખોટા બીપીએલ કાર્ડ ધારકો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબત આજે અમે મામલતદારશ્રી કચેરીમાં આવેલા હતા। અમને આવેદનપત્ર પણ આવેલું હતું અને મામલતદારશ્રી ગેરહાજર હતા એટલા માટે અમે સર્કલ ઓફિસરશ્રીને અમારું આવેદનપત્ર આપેલું હતું। મીડિયા સમક્ષ મારો ખાલી એક જાગૃત નાગરિક અને એક યુવા તરીકે જ્યારે સાવલી મામલતદાર કચેરી આવ્યો હોય મારો આનામાં કોઈ ઇન્ટેન્સ નથી, માત્ર ને માત્ર તમે જો પૂરતો જથ્થો જ સાવલી તાલુકાની અંદર પૂરેપૂરો આપતા હોય તો તમારા પુરવઠા મામલતદારની ઓફિસની બહાર 50 વર્ષથી વધારે વયની લેડીઝો, માતાઓ, બહેનો કેમ તમારી આટલી મોટી લાઈનોમાં બેસે છે? શું તમે જથ્થો પૂરો પાડતા હોય તો તમારા ઓફિસની બહાર આટલી મોટી લાઈનો ન હોઈ શકે? એટલા માટે જ આજે સાવલી મામલતદારશ્રીને આવેદનપત્ર માટે આપવામાં આવેલા। આપનું નામ? આકાશ પટેલ।